જય આજે સોયગામ પ્રાંત ઓફિસ અમે બધા સમર્થન પત્રો લઈને આવ્યા છીએ. ગઈકાલે મોટી સંખ્યામાં રેલી યોજી હતી, સાથે સમર્થન પત્ર સહકારી સંસ્થાઓ, બાકીના NGO, ગ્રામ પંચાયતો, આખા સોયગામ તાલુકાના બધા આગેવાનો મળી મોટી સંખ્યામાં રેલી કરી. કાલે પણ સમર્થન આપ્યું હતું. આજે વ્યક્તિગત જણે લગભગ મારા હિસાબે 10-12 હજારથી પણ વધારે લોકોએ સમર્થન આજે આપ્યું. એ બધા સમર્થન પત્રો અમે 15,000 સમર્થન પત્રો અમે આજે અહીંયા સોયગામ પ્રાંત ઓફિસે આપ્યા છે. અને આખો તાલુકો સોયગામ તાલુકો તો ક્યારે વિચાર્યું નહીં હોય કે અમે 40 કિલોમીટરમાં અમારા જિલ્લામાં પહોંચી શકશું. પાલનપુર જવું હોય તો નક્કી કરતા કે ભાઈ કાલે પાલનપુર જઈએ. હવે તો એવું થઈ છે કે બાઇક લઈને સીધા પાલનપુર જઈએ છીએ. નાનો માણસ પણ ફટાફટ પાલનપુર વાવથરાદ પહોંચી શકશે. પાલનપુરનું વિચારતો તો એ વાવથરાદ પહોંચશે સીધો, અને 2 કલાકની અંદર તો આપણા જિલ્લાનું કામ કરીને પરત આવી શકશે. એટલે અમારો આખો સોયગામ તાલુકો ખૂબ રાજી થયો છે. ખૂબ આપણી ભાજપા સરકારનો અને આપણા મુખ્યમંત્રી સાહેબ અને આપણા અધ્યક્ષ સાહેબ શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માને છે. જે વાવ થરાદ નવા જિલ્લાના સમર્થનમાં અમે સોયગામ તાલુકાના સમર્થન પત્રો 15,700થી પણ વધારે અહીંયા પ્રાંત સાહેબને સમર્થન પત્રો રજૂ કર્યો છે. અને સોયગામ તાલુકામાંથી આજે કોઈ સિંગલ વ્યક્તિ પણ વિરોધ નથી કરતું અને વાવ થરાદ નવા જિલ્લામાં રાજીપો વ્યક્ત કરે છે. અને અમે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ. આપણા લોકલાડીના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ આભાર માનીએ છીએ. એવા જ આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ આ નવા જિલ્લાનું નિર્માણ કર્યું તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માની અને સોયગામ તાલુકાની તમામે 18 આલમ દરેક સાહેબનો ખૂબ ખૂબ આભાર માને અને ખૂબ રાજીપો વ્યક્ત કરે છે. 700 જન સમર્થન વાળા જ્યારે આવેદન અમે પત્રો લઈને આવ્યા છીએ કે જેના બધાને સમર્થન છે એવા 15,700 લેટર પત્રો સાથે આજે સોયગામ પ્રાંત ઓફિસર સાહેબને આજે આવેદન અહીં પત્રો આપવા માટે અમે ભાભર તાલુકાના તમામ આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા છે, જે આપણે દ્રશ્યમાન થઈ રહ્યા છે. અને અમે બધા ભાભર તાલુકાના દરેક ગામથી કોઈ સહકારી મંડળી હોય, સેવા સહકારી દૂધ મંડળી, તમામ સહકારી મંડળીઓ, તમામ NGO, તમામ તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના તમામ આગેવાનો ગામથી એક ગામ એવું છે કે ત્યાંથી દરેક ઠેકાણે આપણે સમર્થન મળી રહ્યું છે. અને એક ગામના લોકોએ આ આવેદનપત્ર નહીં પણ અમારું જન સમર્થન પત્રો લઈને અમે આવ્યા છીએ. ત્યારે 15,700 જન સમર્થન પત્રો સાથે ભાભર તાલુકાના આગેવાનો આજે સોયગામ પ્રાંત ઓફિસરને અમે અર્પણ કર્યા છે. અને અમારી માંગ છે કે અમારો વાવ થરાદ જિલ્લો, આપણો જિલ્લો, આપણા નેતા, આપણો જિલ્લો. ઓકે, હવે તમારે કંઈ બોલવું બોલો. ભારતીય જનતા પાર્ટીના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની કેબિનેટે ગુજરાતની અંદર બૃહદ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને વાવ થરાદ અલગ જિલ્લાની રચના કરી છે, જેને સમગ્ર ભાભર તાલુકાની સમગ્ર 18 આલમ સમગ્ર NGO સાથે અમે આજે અહીંયા સમર્થન આપવા માટે ઉપસ્થિત થયા છીએ. ત્યારે આજના તબક્કે ભાભર તાલુકા વતી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમારા યશસ્વી રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા સાહેબ, ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા સંગઠનના પ્રમુખ આદરણીય શ્રી CR પટેલ સાહેબ અને આપણા સૌના નેતા અને ગુજરાત વિધાનસભાના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો આભાર માનીએ છીએ. અને